આજે તો હતો ધવલભાઈનો બર્થડે ને થઈ ગયા મસ્ત બાબલા જેવા તૈયાર અને પછી રાતે ઉજી નાખ્યો ધવલભાઈનો બર્થડે। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું વાળા નવા મિની બ્લોગમાં। સવારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને આજની સવાર હતી આવડી બોટાદમાં। આજે તો ધવલભાઈનો બર્થડે હતો, દિન નારાજ નતો માતો, નહીં તો આમ સાવધાનમાં ઉભા રહી ગયા કે હાલ હાલો હાલો। પછી તો હું ધવલભાઈ વહી ગયા ગાડીને મામાદેવ દર્શન કરવા માટે ગાડી લઈને પહોંચી ગયા મામાદેવને સડાઈ દીધી 20 સ્ટોલ ને પછી આડે મામાદેવના દર્શન કરી વેર્યા। તમે પણ મામાદેવના દર્શન કરી પછી ગાડી મૂકીને આડે વહી ગયા બાઇક લઈને બજારમાં, કારણ કે બજારમાં હતું આડે થોડું કામ એટલા માટે। પછી હું ને મારો મિત્ર વહી ગયા બુલેટ લઈને, કારણ કે એને જવાનું હતું ઘરે મૂકવા માટે, એટલે હું વહી ગઈ સાથે મૂકવા। પછી ભાઈબંધીના ઘરે મૂકી દીધો ને વરસાદ પછી થઈ ગયો થોડો ચાલુ ને આવડે પલળી ગયા ને પછી આડે કાંઈ વહી ગયા ઘર બાજુ। ઘરે આવીને આડે બેસી ગયા દુકાને બેઠા હતા, વરસાદ થઈ ગયો ફૂલ ચાલુ બોટાદમાં। પછી ગાડી કાઢીને અમે ત્રણે ભાઈ વહી ગયા બાય રખડવા માટે। આજે એનો બર્થડે હતો એટલે પછી રખડવા તો દાવું જ પડે ને, ગમે ત્યાં રખડવાનું દોય આજે તો। પછી તો મને ગાડી હકાવવાનું મન થયું, પછી તો ગાડી ચલાવી નાખીને કરી નાખી 150 ગાડી હો। अभी मजा आएगा ना भिड़ो। પછી ગાડી ઘરે મૂકી દીધી ને પછી બુલેટ લઈને વહી ગયા। વરસાદ આવતો એટલા માટે રખડવાની મજા આવતી હતી બુલેટ લઈને, એટલે બુલેટ લઈને વહી ગયા બાય રખડવા માટે। ધવલભાઈનો બર્થડે હતો એટલા માટે ઉજવવાનો હતો, એટલે આડે વહી ગયા રોડ ઉપર બર્થડે ઉજવવા માટે, લઈ આવ્યા કેક ને એવું બધી વસ્તુ। થોડીક જ વારમાં ફટાકડા ફોડી નાખ્યા ને માહોલ કરી નાખ્યો ગરમ ને બધા થઈને બગાડવા માંડ્યા। ધવલભાઈને ભરી નાખ્યા આખા અને પછી ધવલભાઈ કરી નાખી તેમની કેક કટિંગ ને કરવા માંડ્યા, ચાકેથી કેક કટિંગ ને, અને સંકેતભાઈ બનાવવા માંડ્યા વિડીયો અને કેક કટિંગ કરીને વહી ગયા રખડવા માટે। આજના બ્લોગમાં આટલું જ, ત્યાં મળીએ બીજા બ્લોગમાં, એટલા માટે જય માતા।